વાત કરીશું અદાણી પરિવારમાં લગ્ન પહેલા જ સેવા જ સાધના સંકલ્પ વિશે। પોતાની સાદગી અને સેવા માટે જાણીતા અદાણી ગ્રુપ અને ચેરમેન ગૌતમ અદાણી માટે દીકરાના લગ્નનો પ્રસંગ ખાસ છે। ભારતના ધનિક ઉદ્યોગપતિઓમાં સામેલ ગૌતમ અદાણીના પુત્ર જીત અને પુત્રવધુ દીવા એ પોતાના લગ્ન જીવનની શરૂઆત એક પુણ્ય કામથી કરી રહ્યા છે। મંગલ સેવાના સંકલ્પ થકી તેઓ દર વર્ષે 500 દિવ્યાંગ બહેનોના લગ્નમાં પ્રત્યેક બહેનને 10 લાખના આર્થિક સહયોગનો સંકલ્પ લીધો છે। અદાણી ગ્રુપ ગુજરાતનું ગૌરવ છે। તેઓ દ્વારા માત્ર વેપાર નહીં પરંતુ સમાજ, સોસાયટી અને લોકોના ઉત્થાન માટે પણ અનેક કાર્યો થાય છે। ઘરમાં છે પ્રસંગ લગ્નનો, પરંતુ ધૂમ ધડાકા કરવા અને રૂપિયાનો ધુમાડો કરવાની જગ્યાએ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી અને પુત્રવધુ દીવાએ ના ભૂતો ના ભવિષ્યથી સમાન સંકલ્પ કર્યો છે। મંગળ સેવાનો સંકલ્પ। સેવા જ સાધના। દિવ્યાંગ બહેનો પ્રત્યેની લાગણી। જી હા, આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં બેઠેલા તમામ લોકો દિવ્યાંગ છે। તેઓની સાથે જીત અદાણીએ દિલ ખોલીને સમય વિતાવ્યો। માત્ર સમય વિતાવ્યો જ નહીં પરંતુ ખૂબ વાતો કરી। બધાની સાથે આ ક્ષણને ફોટો અને વિડીયોના માધ્યમથી યાદગાર બનાવી દીધી। જાણીને આશ્ચર્ય થશે કે જીત અદાણી અને દીવાએ પોતાના લગ્ન જીવનની શરૂઆત અત્યંત પુણ્ય સંકલ્પ સાથે કરેલ છે। તેઓએ સંકલ્પ લીધો છે કે દર વર્ષે 500 દિવ્યાંગ બહેનોના લગ્નમાં પ્રત્યેક બહેનને 10 લાખના આર્થિક સહયોગ કરવામાં આવશે। આ બાબતની એક પિતા તરીકે ગૌતમ અદાણીએ હર્ષોલ્લાસ સાથે સોશિયલ મીડિયામાં જાણકારી આપી। તેઓએ પોતાનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે આ મંગળ સેવા એક પિતા તરીકે મારા માટે પરમ સંતોષ અને સૌભાગ્યનો વિષય છે। મને વિશ્વાસ છે કે આ પાવન પ્રયાસો થકી અનેક દિવ્યાંગ દીકરીઓ તથા તેમના પરિવારનું જીવન સુખ, શાંતિ અને સન્માનથી આગળ વધશે। મારી પ્રભુને પ્રાર્થના છે કે તે જીત અને દીવાને સેવાના આ પથ પર નિરંતર આગળ વધવા માટે આશીર્વાદ આપે। તો વળી જીત અદાણી અને દીવા બંને લગ્ન પહેલા મિટ્ટી કાફેની મુલાકાતે પણ ગયા હતા। આ દરમિયાન તેઓએ મિટ્ટી કાફેના કર્મચારીઓને પણ લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું, કારણ કે અહીં કામ કરતા તમામ લોકો શારીરિક અને મનોદિવ્યાંગ લોકો છે। ખાસ કરીને તમામ લોકો આર્થિક રીતે સક્ષમ પણ નથી। આ લોકોની સાથે સમય ગુજારીને તેઓને લગ્ન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું। મંગળ સેવાનો સંકલ્પ હોય કે પછી હોય મિટ્ટી કેફેના સ્ટાફને લગ્નનું આમંત્રણ, આ તમામ બાબતો જીત અદાણીની સાદગીનું ઉત્તમ ઉદાહરણ છે। અને એટલે જ પિતા ગૌતમ અદાણીની ખુશીનો કોઈ પાર નથી। તેઓ દ્વારા કરાયેલ ટ્વીટમાં તેઓની લાગણી સમજી શકાય તેમ છે। બંનેના લગ્ન પહેલા અને લગ્ન સમયે પણ કોઈ મોટા તામઝામનું આયોજન નથી। તે દેશના અન્ય લોકો માટે પણ મોટી પ્રેરણા સમાન છે। બ્યુરો રિપોર્ટ, TV9।